આજે વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળ્યા સૂર્યગ્રહણની અસર ભારતમાં નહીં થાય અસર ન હોવાથી સૂતક પણ નહીં લાગે સોમવતી અમાવસ્યાની ધાર્મિક વિધિઓ યથાવત રહેશે 8 થી 9 એપ્રિલની વચ્ચે રાત્રે આ ગ્રહણ થશે લગભગ 4 કલાક સુધી આ સૂર્યગ્રહણ દેખાશે જે અમેરિકા ગ્રીનલેન્ડ મેક્સિકો વગેરે દેશોમાં દેખાશે અમેરિકા કેનેડા અને મેક્સિકોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાશે જો કે ભારતમાં આ સૂર્યગ્રહણ નહીં જોઈ શકાય આજ મુદ્દે ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી કુશાગ્ર ભટ્ટ કુશાગ્ર આજે સૂર્યગ્રહણ થવાનું છે શું ખાસિયતો હશે અને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે જણાવશો આજે સૌ પ્રથમ વર્ષનું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે અને સૂર્યગ્રહણની અસર આજે રાત્રે 8 થી એટલે 8 તારીખથી આજે રાત્રે મધરાત્રિથી શરૂ થશે ને 8 થી 9 ની રાત્રિએ આ સૂર્યગ્રહણ રહેશે જો કે ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાવાનું નથી કે જ્યાં અમેરિકા મેક્સિકો અને કેનેડા સહિતના જે દેશો છે ત્યાં આગળ સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે આની કેવી અસર રહેવાની છે અને કયા રીતે આનો પ્રભાવ ભારતમાં પડી શકે છે તે વિશે જાણકારી મેળવીશું મારી સાથે જ્યોતિષાચાર્ય આશુતોષજી જોડાયા છે આશુતોષજી આજે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેનો પ્રભાવ કેવો રહેશે ભારત પર ખાસ કરીને અને એની અસર કેવી જોવા મળશે જો આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે આની કોઈ અસર ભારત ઉપર થવાની નથી જે ક્ષેત્રમાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ જોવા મળે એ ક્ષેત્રમાં એની અસરો જોવા મળતી હોય છે જ્યારે આ ખગ્રાસ એટલે સંપૂર્ણ સૂર્યગ્રહણ છે એટલે આરોગ્યની દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ દરેક વ્યક્તિના જીવનમાં આની સારી માઠી અસરો થતી હોય છે એટલે જે ક્ષેત્રમાં આ સૂર્યગ્રહણ દેખાશે તે ક્ષેત્રોમાં આની આરોગ્ય પર અસરો જોવા મળશે બાકી ભારત વગેરે ક્ષેત્રોમાં આની બિલકુલ અસર જોવા નહીં મળે તો જે ધાર્મિક વિધિ કરવામાં આવે છે સૂતક જો થતું હોય જે વિધિ વિધાન અનુસાર શું આની અસર કે કઈ પાડવાની જી બિલકુલ નહીં જે જગ્યાએ આ ગ્રહણ જોવા મળે છે એ જ ક્ષેત્રોમાં આના બધા જ નિયમો પાળવાના રહેશે જે ક્ષેત્રમાં જોવા મળતું નથી એ ક્ષેત્રમાં કોઈ નિયમ પાળવાની આવશ્યકતા નથી સૂર્યગ્રહણનો સમયકાળ કયો છે સૂર્યગ્રહણનો સમય ભારતીય સમય પ્રમાણે જોઈએ તો રાત્રે 9 કલાક અને 22 મિનિટથી પ્રારંભ કરી રાત્રે એટલે 9 તારીખે અર્લી મોર્નિંગ રાત્રે 2 વાગે અને 22 મિનિટ સુધી છે એટલે આ સમય ભારત માટે રાત્રિનો સમય છે રાત્રે સૂર્ય હોતો નથી એટલે ભારતમાંની અસર નથી બિલકુલ આભાર આશુતોષજી તો ઝિંકલ જે રીતે ભારતની અંદર સૂર્યગ્રહણ દેખાવાનો નથી ત્યારે તેને કોઈ પણ પ્રભાવ કે કોઈ પણ અસર અહીંયા ભારતમાં નહીં જોવા મળે સાથે સાથે જે ધાર્મિક વિધિ વિધાન સાથે મંદિરોમાં જે પૂજા વિધિ રહેતી હોય છે તે પણ સૂતક ન હોવાને કારણે તે પણ યથાવત રહેશે ઝિંકલ જી કુશાગ્ર તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર